ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી ટૂંક સમયમાં બદલાશે આ રાશિના લોકોનું ભાગ્ય। ભૌતિક સુખ સુવિધાઓમાં થશે વધારો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો બેરોજગારી દૂર કરવાના પ્રયાસો સફળ થશે। તમે તમારા પ્રેમી સાથે કેટલીક અંગત સમસ્યા વિશે ચર્ચા કરીને તમારું મન હળવું કરી શકો છો। તમને ઉદાર અને પ્રેમાળ પ્રેમની ભેટ મળી શકે છે। ઘણી બધી સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને લાભ તરફ દોરી જશે। કોઈ મોટી સમસ્યાનો ઉકેલ સરળ થઈ જશે। સારા કામમાં પણ વિરોધનો સામનો કરવો પડી શકે છે। હાલના સમયે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે। ધાર્મિક પુસ્તકોના અભ્યાસમાં તમારી રુચિ વધશે। જાહેર જીવનમાં તમને નામ અને પ્રતિષ્ઠા મળશે। ગપસપ અને અફવાઓથી દૂર રહો। તમારી અને તમારા જીવનસાથી વચ્ચેનો સંઘર્ષ એક સુંદર યાદને કારણે બંધ થઈ શકે છે। બેરોજગાર લોકો ભવિષ્યની ચિંતામાં હતાશાથી ભરેલા રહેશે। મહિલાઓ પણ હાલના સમયે વધુ પડતું બોલવાથી ઘરમાં નવા વિવાદોને જન્મ આપશે। મિથુન રાશિની વાત કરીએ તો ઓફિસના કામમાં તમને રસ રહેશે। નોકરી, વ્યવસાય અને કરિયરના મામલામાં આગળ વધવાનો સમય છે। તમારી ઓળખ અને સ્થિતિ વધી શકે છે। પ્લાનિંગ કરીને તમે તમારું કામ પૂરું કરી શકો છો। તમારી પ્રામાણિકતા અને કામ પ્રત્યે સમર્પણ જોઈને તમારા બોસ તમારી સ્થિતિને વધુ વધારી શકે છે। પરિવારના સભ્યો તમારા કોઈપણ નિર્ણય સાથે અસંમત થઈ શકે છે। હાલના સમયે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો। કર્ક રાશિની વાત કરીએ તો તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા જ મળશે। પ્રયત્નોના થોડાક અભાવને કારણે તમારું કામ અધૂરું રહી શકે છે। ખોટા સમયે અને સ્થળે તમારો ઉત્સાહ દર્શાવવો નુકસાનકારક બની શકે છે। તમે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો અને ઝવેરાત વગેરે પાછળ પૈસા ખર્ચી શકો છો। પારિવારિક વાતાવરણ પણ હાલના સમયે અસ્તવ્યસ્ત રહેશે। ઘરમાં મોસમી રોગોના પ્રકોપને કારણે દવાઓ પાછળ પૈસા ખર્ચવા પડશે। સિંહ રાશિની વાત કરીએ તો મિત્રો સાથે પાર્ટી અથવા પિકનિકમાં હાલનો સમય ખૂબ જ સારો રહેશે। હાલના સમયે પ્રેમ સંબંધોમાં તમારી સ્વતંત્ર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો। લાંબા ગાળે કાર્ય સંબંધિત મુસાફરી ફાયદાકારક સાબિત થશે। તમે તમારા જીવનમાં સતત નવા ફેરફારો જોશો। હાલના સમયે તમારા સ્વભાવમાં અહંકારની ભાવનાને કારણે બહારના વ્યક્તિને દુઃખની લાગણી થશે। તમે તમારા જીવનમાં પણ નવીનતા અનુભવશો। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। ઓફિસ અને બિઝનેસની ઘણી બાબતોમાં લાભદાયક સમય રહેશે। જો કોઈ સ્પર્ધાનું પરિણામ જાહેર થવાનું છે તો તમને સારા સમાચાર મળી શકે છે। લડાઈ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। તમારા નમ્ર સ્વભાવની પ્રશંસા થશે। હાલના સમયે તમે સામાજિક કાર્યો તરફ વધુ ઝુકાવ કરી શકો છો અને તેના સંબંધમાં તમે હાલના સમયે ક્યાંક પ્રવાસ પણ કરી શકો છો। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે ધીરજ રાખો, કારણ કે તમારી બુદ્ધિ અને પ્રયત્નો તમને ચોક્કસપણે સફળતા અપાવશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। જો તમે તમારી ઘરેલું જવાબદારીઓને અવગણશો તો તમારી સાથે રહેતા કેટલાક લોકો ગુસ્સે થઈ શકે છે। કોર્ટ કચેરીના કામ પૂરા થશે। પૈસા મેળવવામાં સરળતા રહેશે। બિનજરૂરી ખર્ચ થશે। પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે। કોઈની સાથે અચાનક રોમેન્ટિક મુલાકાત થઈ શકે છે।
વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. બીજાના કહેવાથી પ્રભાવિત ન થાઓ. સમજદારી અને ધીરજથી કામ કરો. ધંધામાં નફો વધશે. નકારાત્મકતા વધી શકે છે. ખરાબ સમય પણ જલ્દી પસાર થઈ જશે. જાહેર ક્ષેત્રમાં લોકો તમારા વિચારોની વિરુદ્ધ વર્તન કરશે. નોકરિયાત લોકોને નોકરીમાં કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. પારિવારિક સુખ જાળવવા માટે તમારે પણ સહયોગ આપવો પડશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે શક્ય હોય તો સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહો. તમારે ફક્ત તમારી લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે. પૈસાના ક્ષેત્રમાં કોઈ જોખમ ન લેવું. તમને કોઈ કાર્નિવલમાં ભાગ લેવાની તક મળશે. વિદ્યાર્થીઓ વર્ગ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા પ્રાપ્ત કરશે. તમને કામમાંથી લાભ મળી શકશે. કોઈ મહત્વપૂર્ણ કામના કારણે ભાગદોડ થશે. બીજા પાસેથી અપેક્ષા ન રાખો. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે પરિવાર અને જીવનસાથી સાથે સમય પસાર કરીને ખુશ રહેશો. લેવડ દેવડમાં સાવધાની રાખો. શંકાસ્પદ નાણાકીય લેવડ દેવડમાં ફસાઈ જવાથી સાવધાન રહો. ઘરેલું જીવન શાંતિપૂર્ણ અને સુખી રહેશે. વિદ્યાર્થીઓને હાલના સમયે કંઈક નવું કરવાની તક મળી શકે છે. જો તમે કોઈ પણ ક્ષેત્ર સંબંધિત કોઈ નિર્ણય લેવા ઈચ્છો છો તો હાલનો સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે. તમે તમારા અભ્યાસમાં કરેલી મહેનતનું પરિણામ સફળતાના રૂપમાં મળશે. કુંભ રાશિની વાત કરીએ તો વ્યવસાયિક નિર્ણયો લેવા માટે હાલનો સમય સારો છે. જરૂરી વસ્તુઓ સમયસર ન મળવાને કારણે ટેન્શન રહેશે. આવકમાં નિશ્ચિતતા રહેશે. હાલના સમયે તમે કેવું અનુભવો છો તે બીજાને જણાવવા માટે બહુ ઉત્સુક ન બનો. નોકરીના મામલામાં હાલનો સમય તમારા માટે પ્રતિકૂળ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હાલના સમયે તમને પરેશાન કરી શકે છે. તમારા પ્રિયજનો હાલના સમયે તમને ઘણી બધી ખુશીઓ આપશે અને તમે તેમની સાથે આ ખુશીઓ ઉજશો. મીન રાશિની વાત કરીએ તો વિદેશ સંબંધિત કામમાં હાલના સમયે ગતિ આવશે. જો ધંધાની વાત કરીએ તો હાલના સમયે મોટો આર્થિક ફાયદો થવાનો છે. મુસાફરી ફાયદાકારક પણ ખર્ચાળ સાબિત થશે. આર્થિક સમસ્યાઓના કારણે હાલના સમયે તમે થોડા ચિંતિત રહી શકો છો. પરિવારના સહયોગથી હાલના સમયે તમને ફાયદો થઈ શકે છે. તમારો જીવનસાથી થોડો વિચિત્ર વર્તન કરી શકે છે. પણ ધીરજનો બંધ તૂટવા ન દો. વગર વિચારે ક્યાંને પૈસાનું રોકાણ ન કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.